कबीरदास फरमाते हैं, चलती चाकी देख कर सुदिया कबीरा रोए, दो पाटन के बीच आ साबत बचा न कोई। કવાલી સાંભળી, બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. હું એક વાર્તા કહીને વાત કરું. ફાધર વાલેસ એક વખત એક ગામમાંથી મહાગુરુ પાસ થઈ રહ્યા હતા. ગુરુ બહુ જ બધા લોકોને મળ્યા, બહુ જ બધા લોકોને જવાબ આપ્યા. ત્યાંના એક ગામના મોચીને એવું થયું કે હું જઈને મારા વિશે પણ પૂછું. એટલે મહારાજને સવાલ પૂછવાની લાઈનમાં ઊભો રહી ગયો અને જઈને પૂછે છે કે જ્યારે એનો વારો આવે ત્યારે કે મહારાજ, મારું નામ મનસુખ અને હું આ ગામમાં મોચી છું. મારો એક સવાલ છે, દિવસ રાત જ્યારે પણ હું કામ કરતો હોય ત્યારે, કે હું કોણ છું, હું અહીંયા શું કરવા આવ્યો છું, મારે શું કરવું જોઈએ. આ સવાલના જવાબ માટે થઈને મેં ઘણા બધા પુસ્તકો પણ વાંચ્યા છે. ગીતા વાંચી છે, બાઇબલ વાંચી છે, કુરાન વાંચી છે, પણ મને જવાબ નથી મળતો. એટલે સદગુરુ બહુ જ ભાવુક થઈને એના માથા ઉપર હાથ રાખીને એવું કહે છે કે બેટા, તારું નામ મનસુખ છે, તું આ ગામનો રહેવાસી છો, તું મોચી છો અને તારે આ જ કામ કરવાનું છે. એ ભાઈને ખ્યાલ ના આવ્યો કે સદગુરુએ શું મને જવાબ દીધો. મને પણ ખ્યાલ નહોતો આવ્યો કે આ વાર્તામાં બસ આટલી જ વાત કહેવા શું માંગે છે. પણ જ્યારે મેં આ કવાલી સાંભળી ત્યારે મને આ વાત ફરીથી યાદ આવી અને આઈ વોન્ટ ટુ શેર. એટલે હું આજે આ વાત તમારી સામે લઈને આવ્યો કે ઘંટલો આપણે જે કહેતા હોય, ચક્કી કહેતા હોય, એમાં જ્યારે અનાજ દળવાનું હોય ત્યારે આપણે અનાજ ઉપરથી નાખીએ ને ચક્કી ફેરવીએ, જે અનાજ પોતાના સેન્ટરથી દૂર જાય એ દળાઈ જાય. તમે જ્યારે એ દળતા હોય ત્યારે લાસ્ટમાં ઉપરનો પાર્ટ તમે ખેંચો તો સેન્ટરમાં 5-10 દાણા એ જ તલાબતમાં હયાત હોય, બિલકુલ નુકસાન થયા વગર. જે માણસ પોતાની કોર, પોતાની આવડત, પોતાનો નેચર, પોતાને ગમતો ધંધો, પોતાને મેડિટેટ કરતી વાતો અને પોતાના ક્રાફ્ટને પૂજાની જેમ કરતો હોય, એ જે વસ્તુ તમે પકડી રાખો ને, કદાચ પૈસા ના મળે, કદાચ શોહરત ના મળે, કદાચ મોટિવેશન ના મળે, કદાચ નામના ના થાય, પણ તમે આ જીવનની ચક્કીમાં પીસાશો નહીં, તમે બચીને રહેશો. વધુ ડિટેલમાં કવાલીમાં બહુ જ સારું સમજાયું છે. આ चाकी चाकी सब कहे और कीली कहे न को, जो कीली से लागी रहे, जो कीली से लागी रहे, हाँ जो कीली से लागी रहे, वकबाल नबी का होए कबीरा.